ટી.એન. શેષાન એ સમયે મુખ્ય ચૂંટણી કમિશનર હતા. પત્ની સાથે યુપીની યાત્રા પર હતા. રસ્તામાં બગીચા પાસે રોકાણ કર્યું. બગીચામાં એક ઝાડ પર સુગરીનો માળો જોયો. પત્નીએ કહ્યું, આ માળો મને લાવી આપો, મારે ઘર સજાવટમાં રાખવો છે. શેષાન સાહેબે તરત જ સિક્યુરિટી ગાર્ડને આદેશ આપ્યો, માળો ઉતારીને લાવ. સિક્યુરિટી ગાર્ડ આજુબાજુમાં નજર કરી. ત્યાં એક અભણ છોકરો ઘેટા બકરા ચરાવતો હતો. તે તેની પાસે ગયો અને કહ્યું, હું તને 10 રૂપિયા આપું, તું આ સુગરીનો માળો મને ઉતારી દે. પણ છોકરાએ ના પાડી દીધી. પછી શેષાન સાહેબ ખુદ ગયા અને 50 રૂપિયા આપવાનું કહ્યું. છોકરાએ માળો લાવવાની ઘસીને ના પાડી દીધી અને કહ્યું કે સાહેબ, માળામાં સુગરીના બચ્ચા છે. સાંજે જ્યારે તેમની મા ભોજન લઈને આવશે એટલે બહુ દુઃખી થશે, એટલે તમે ગમે તેટલા રૂપિયા આપો, હું માળો નહીં જ ઉતારું. આ ઘટના પછી શેષાન સાહેબ લખે છે કે મને આજીવન અફસોસ રહ્યો કે જે અભણ છોકરો વિચારતો હતો તેવો વિચાર અને સંવેદના મારા જેવા ભણેલા ગણેલા આઈએએસને કેમ ન આવી. એમણે કહ્યું કે બાળકની સામે મારું આઈએએસનું પદ અને પ્રતિષ્ઠા ધૂળ બરાબર થઈ ગયું. શિક્ષા, પદ, પ્રતિષ્ઠા કે સામાજિક સ્થિતિ માનવતાનો માપદંડ નથી. પ્રકૃતિને જાણવી અને સમજવી એ જ વાસ્તવિક જ્ઞાન છે. મિત્રો, બીજાનું ઘર બરબાદ કરતાં પહેલાં થોડો વિચાર અવશ્ય કરજો, કેમ કે દુશ્મનના ઘરે પણ બાળકો અને હસતી ફેમિલી હોઈ શકે છે. વાર્તા પરથી શીખ મળી હોય તો લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.